સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે। સાબરકાંઠાના ઈડર ખાતે એપીએમસીમાં પુરવઠા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી। આ અંતર્ગત રાત્રિ દરમિયાન ચાલેલી કામગીરીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। માર્કેટ યાર્ડના ગોડાઉનમાં છેલ્લા 12 કલાક કરતા વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એપીએમસી માર્કેટ યાર્ડમાં ચાલતો ચોખાનો કાળો કારોબાર ઝડપાયો। રેડ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવ્યો છે, તો માર્કેટ યાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે। સાબરકાંઠાના ઈડર એપીએમસી સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। શનિવાર મોડી રાતથી પુરવઠા વિભાગની ટીમો તપાસમાં લાગી હતી, તો માર્કેટ ખાતેના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। ઈડર ખાતે ચાલતો સરકારી અનાજનો કાળો કારોબાર સામે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યું અને બનાસકાંઠા જિલ્લાની પુરવઠા ટીમે સફળ રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। આ અંતર્ગત સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઘોર બેદરકારી તંત્રની સામે આવી છે।